શિક્ષણની સ્થિતિ કથળતી જતી હોય તેવો ભાસ થઈ રહ્યો છે। ક્યાંક શિક્ષકોની અછત જોવા મળે છે તો ક્યારેક જર્જરિત ઓરડાઓ। ન્યૂઝ 18ની ટીમે નસવાડી તાલુકાના અંતરિયાળ વિસ્તારની પાલસર પ્રાથમિક શાળાની મુલાકાત લીધી અને ત્યાંના દ્રશ્યો જોઈને સ્પષ્ટપણે કહી શકાય કે બાળકો જીવના જોખમે અભ્યાસ કરી રહ્યા છે। આ શાળામાં 3 ઓરડા છે, પરંતુ વિદ્યાર્થીઓ ફક્ત એક જ ઓરડામાં અભ્યાસ કરે છે અને તેમાં પણ બાળકોને ભણાવવા ફક્ત એક જ શિક્ષક હાજર જોવા મળ્યા છે। તો વાલીઓની પણ એ જ ફરિયાદ છે કે આવા જર્જરિત ઓરડામાં તેમના બાળકો અભ્યાસ કરી રહ્યા છે। જો કે આ મામલે રજૂઆત કરાઈ છે, પણ આજ દિવસ સુધી કોઈ નિવારણ નથી આવ્યું અને ત્યારે ભવિષ્યમાં કોઈ અનિચ્છનીય ઘટના બનશે તો જવાબદાર કોણ રહેશે? અત્યારે આ પાલસર શાળાની અંદર 3 ઓરડાઓ આવેલા છે। 3 ઓરડા જર્જરિત હાલતમાં છે। એક ખાલી બેસવા લાયક છે થોડો ઘણો, પણ એ બી જર્જરિત હાલતમાં જ છે। નવા બાંધકામની મંજૂરી મળેલ નથી, પણ જે આ જર્જરિત ઓરડા તોડવા માટેની મંજૂરી મળેલ છે અને એને લાઈન બનવું જોઈએ। એક દરમિયાન છોકરોને એમ કે આગળ વ્યવસ્થા જોઈએ કહેવાય ભણવા માટે અને વ્યવસ્થિત હાઈસ્કૂલ બનવું જોઈએ એવું અમારું કહેવું છે। લાઈન ઓરડા જર્જર થઈ જશે, સરકાર કોઈ એને ધ્યાનમાં લેતી નહીં। મુખ્ય શિક્ષક છે તે અમારી ગામના રૂબરૂ અમને ઘણી વાર કીધું કે અમે ફાઇલ બનાવી મોકલે છે, છતાં એમાં ધારાસભ્ય બી કંઈ ધ્યાનમાં લેતા નથી અને ઉપલા અધિકારીઓ છે એ ધારાસભ્યને બી વાત કરવી જોઈએ, એને ત્યાં વિઝિટ લેવી જોઈએ, બરાબર છે। એ ધારાસભ્ય બી નહીં વિઝિટ લઈ શકતા। નસવાડી તાલુકાની અંદર અમારા જર્જરિત ઓરડા 76 જેવા છે અને એ 76 ઓરડાની ફાઇલો આવી ગયેલી છે અને એ ફાઇલો આપણે પ્રમાણપત્રો લઈ લીધેલા છે અને એ મંજૂરી માટે પ્રોસેસમાં મોકલેલા। અમે એ તમામ માહિતી જિલ્લા પંચાયતમાં જિલ્લા કક્ષાએ પહોંચાડેલી છે। નસવાડી તાલુકાના અંતરિયાળ વિસ્તારની અંદર હાલ તો બાળકોને અભ્યાસ મેળવવો છે, બાળકોને અભ્યાસ મેળવવા માટેની ભૂખ પણ છે, પરંતુ શું સરકાર તરફથી વ્યવસ્થિત છે કે નહીં તેની ચકાસણી કરવા માટે ન્યૂઝ 18ની ટીમ પહોંચી છે પાલસર પ્રાથમિક શાળામાં। આપ જોઈ શકો છો આજે પ્રાથમિક શાળા જે આવેલી છે કે જ્યાં 1 થી 5ના જે બાળકો જે છે અભ્યાસ મેળવતા હોય છે, પરંતુ આજે આ ગામની જે શાળા છે તેના 3 ઓરડા છે, પરંતુ બિલકુલ જર્જરિત હાલતમાં છે। આપ જે પાછળનો જે ઓરડો છે અતિ પુરાણો છે અને બિલકુલ જર્જરિત હાલતમાં છે, ક્યારે પણ પડી જાય, પતરા ઉડી જાય તેનું નક્કી નથી। આપ જોઈ શકો છો આ જે ઓરડો છે, જે પિલ્લર છે, અહીં તો કોઈ પિલ્લર દેખાતો જ નથી। આ બીજો જે પિલ્લર છે તે પણ છૂટો છે, ક્યારે પણ પડી જાય તેનું નક્કી નથી। જે બાળકો જે અહીં શૌચ ક્રિયા માટે આવતા હોય છે, પરંતુ આ જો દિવાલ પડે તો બાળકોનું શું? હાલ તો બાળકોને બેસાડવામાં આવતા નથી, પરંતુ આ જે જર્જરિત છે ઓરડો, દિવાલ પડી જાય તેનું નક્કી નથી, ક્યારે પડી જાય અને બાળકને કોઈ જોખમ થાય તેનો જવાબદાર કોણ? એવા અનેક સવાલો અહીં ઊભા થતા હોય છે। આ બાળકોને સારું અભ્યાસ મળતો હશે ખરો? આ ગામના લોકો તો અવારનવાર રજૂઆતો કરી છે, શાળાના શિક્ષકે પણ રજૂઆત કરી છે, પરંતુ આ ગામને ક્યારે સારી અદ્યતન સુવિધાવાળી શાળા મળશે તે તો એક સવાલ છે। પરંતુ ગ્રાઉન્ડ ફ્લોર જુઓ, તમામ જગ્યા ઉપરથી તિરાડો તૂટી ગયેલી હાલતમાં છે, ક્યારે પણ આ ઓરડો પડી જાય અને બાળકને મોટું નુકસાન થાય ત્યાર પછી સરકાર જાગશે। સેજબ ખત્રી, ન્યૂઝ 18 ગુજરાતી, છોટાઉદેપુર। અમદાવાદમાં વિદ્યાર્થીઓની સાયકલો ભંગાર હાલતમાં જોવા મળી છે। લાંભામાં 5000 સાયકલ ભંગાર હાલતમાં છે। 2 વર્ષથી સાયકલનો જથ્થો ધૂળ ખાઈ રહ્યો છે। 2023ના શાળા પ્રવેશોત્સવમાં સાયકલ વિદ્યાર્થીની સુધી નથી પહોંચી। કરોડોનો ખર્ચ સરકાર કરે અને અધિકારીઓ ભંગારમાં પૈસાનો વ્યય કરે છે। સાયકલ ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓ માટેની છે। યોજના સરસ્વતી સાધના યોજના અંતર્ગત 9 ધોરણમાં ભણતી વિદ્યાર્થીનીને મળે છે સાયકલ। 2 વર્ષ વીત્યા બાદ પાર્કિંગમાં પડેલી સાયકલ સાથે ઘાસ પણ ઉગી નીકળ્યું છે, પરંતુ સાયકલ આપવામાં નથી આવી। તો વિદ્યાર્થીઓના સાધના યોજના એટલે કે વિદ્યાર્થીઓને સાયકલ આપવાની યોજના છે અને આ વિદ્યાર્થીનીઓ સાયકલ લઈને ઘરેથી શાળા સુધી આવે તે પ્રકારની યોજના છે અને આ વિદ્યાર્થીનીઓ જે છે તે 9મા ધોરણમાં અભ્યાસ કરતા તેમને આ સાયકલ જે છે તે આપવામાં આવે છે। આ તમામ સાયકલો તમે જોઈ રહ્યા છો તે અંદાજિત 5000થી પણ વધારે સાયકલો જે છે તે લાંભા ખાતેની આ શાળાની અંદર સંગ્રહ કરવામાં આવી છે। આ તમામ સાયકલો તમે જોઈ રહ્યા છો કે જે શાળા પ્રવેશોત્સવના નામે 2023માં આપવાની હતી, આ પ્રકારનું તમામ સાયકલો જે છે તેની પર લખવામાં આવ્યું છે કે શાળા પ્રવેશોત્સવ
મહોત્સવ 2023માં સાયકલ આપવામાં આવશે, પરંતુ હવે ડિસેમ્બર મહિનાની શરૂઆત થશે અને ત્યારબાદ કહી શકાય છે કે 2025ની સાલ શરૂ થશે, એટલે કે 2 વર્ષની આ સાયકલો અહીંયા હાલ પડી હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. ફક્ત સાયકલો પડી હોય એવું નથી, પરંતુ સાયકલો ધૂળ ખાતી હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે અને સાયકલો કેટલા સમયથી પડી હોય તે અંદાજ લગાવી શકાય છે કે કેટલા સમયથી આ સાયકલો અહીંયા પડી છે, કારણ કે સાયકલોમાં ધૂળ જામી ગઈ છે, ન તો સાયકલ જોઈ શકાય તે પ્રકારની સ્થિતિમાં છે, કાટ ચડી ગયો હોય તે પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે. આ એક નહીં, બે નહીં, પરંતુ જ્યાં નજર નાખો, જેટલી સાયકલોમાં જુઓ ત્યાં સાયકલો કાટ ખાતી જોવા મળી રહી છે. કેટલીક સાયકલોની તો સ્થિતિ પણ એવી થઈ છે કે જાણે અહીંયા પડી બગડી ગઈ હોય, ખરાબ થઈ ગઈ હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. આ અમે નથી કહેતા, આ દ્રશ્યો જ પુરવાર કરે છે કે સાયકલોની સ્થિતિ કેવા પ્રકારની છે, કેવી સ્થિતિની અંદર છે. હવે વાત એ રહી કે વિદ્યાર્થીનીઓ ઘરેથી આવે તો તે સાયકલ મારફત શાળાએ ભણવા માટે આવે તે પ્રકારની સરસ્વતી સાધના યોજના સરકારે લાગુ કરી છે, પરંતુ આ મનસા નથી કે શું તે સાફ રીતે દર્શાવે છે, કારણ કે તમામ સાયકલો જે છે તે જાણે કચરાના ઢગલા વચ્ચે હોય, ત્યાં પુસ્તકો રાખવાની જગ્યાએ આ કચરો પડ્યો હોય તે પ્રકારના દ્રશ્યો જે છે હાલ તો અહીંયા સર્જાઈ રહ્યા છે અને વર્ષોથી સાયકલ સંગ્રહાયેલી હોય તે પ્રકારના દ્રશ્યો છે, કારણ કે જ્યાં સાયકલ પડી છે તેની વચ્ચે હવે તો ઘાસ પણ ઉગી ગયું છે તે પ્રકારની સ્થિતિ જે છે તે અહીંયા જોવા મળી રહી છે. એટલે સાફ રીતે દર્શાવે છે કે વિદ્યાર્થીનીઓ સુધી આ સાયકલ પહોંચી નથી. હવે સાયકલ ક્યારે પહોંચશે, ક્યારે વિદ્યાર્થીનીઓને સાયકલ મળશે? આમ જોવા જઈએ તો 9મા ધોરણમાં વિદ્યાર્થીનીઓ આવતી હોય છે, તે સાયકલ લઈ અને શાળાએ આવે તે પ્રકારનો એપ્રોચ હોય છે, પરંતુ હવે 9મા ધોરણમાં ભણતી વિદ્યાર્થીનીઓ છે તે 10મા 11મા ધોરણમાં પણ આવી ગઈ હશે. ત્યાં સુધી હજુ સુધી એક પણ વિદ્યાર્થીનીને આ સાયકલ જે છે તે મળી નથી, જે સાફ એ દર્શાવે છે કે મનસા નથી. શું સાયકલ આપવામાં નિષ્ક્રિયતા દાખવી રહી છે? તો લાંબામાં 5000 સાયકલ ભંગાર બની ગઈ છે અને છોટાઉદેપુરમાં પણ ક્યાંક શિક્ષકોની ઘટ, ક્યાંક ઓરડા નથી. બાળકો ભણે તો કેવી રીતે ભણે? તો શિક્ષણને લઈને આ 2 સમસ્યાઓ અત્યારે આપ સ્ક્રીન પર જોઈ રહ્યા છો. ખાસ કરીને જે વિદ્યાર્થીઓને આપવાની જે સાયકલ હતી અને એ 2-5 નહીં 5000 જેટલી સાયકલ ધૂળ ખાઈ રહી છે, બગડી ગઈ છે. બેદરકારીના આ 2 પુરાવા અમે આપને બતાવી રહ્યા છે. બાળકોને ભણવું છે પરંતુ ઓરડા નથી, ક્યાંક શિક્ષકો નથી. આ સમસ્યામાંથી બહાર ક્યારે અવાશે તેને લઈને પણ લોકો, વાલીઓ પણ સવાલ પૂછી રહ્યા છે. મહીસાગરમાં સોયાબીનની ટેકાના ભાવે ખરીદીમાં કૌભાંડ. મિલમાંથી લાવી ટેકાના ભાવે વેચવાનું કૌભાંડ. 180 કટ્ટા સોયાબીન વેચવાનું કૌભાંડ સામે આવ્યું. એપીએમસીના ચેરમેન પર કૌભાંડનો આરોપ લાગ્યો છે. 800 રૂપિયાના બજાર ભાવ લઈ 978 ટેકાના ભાવે વેચી. તો લીંબડિયા એપીએમસીમાંથી મળ્યા છે 700 કટ્ટા. અરવલ્લીથી લાવવામાં આવ્યું સોયાબીન. મામલતદારે એપીએમસી પહોંચી અને તપાસ હાથ ધરી છે. તો લીંબડિયા એપીએમસીમાંથી 700 કટ્ટા સોયાબીનના મળી આવ્યા છે. મહીસાગરમાં સોયાબીનની ટેકાના ભાવે ખરીદીમાં કૌભાંડ સામે આવી રહ્યું છે. મહીસાગર જિલ્લામાં લીંબડિયા એપીએમસી ખાતે ખેડૂતો સાથે અન્યાય કરી અને બહારથી સોયાબીન લાવી મોટું કૌભાંડ આદરવામાં આવ્યું છે. સરકાર સાથે છેતરપિંડી થતી હોય તેવો કિસ્સો અહીંયા સામે આવ્યું છે. કેટલાક ખેડૂતો છે, આપણે તેમની સાથે સીધી વાત કરીશું. શું કહેશો? બહારથી લાવી ખેડૂતો સાથે છેતરપિંડી કરવામાં આવે છે અને ટેકાના ભાવે વેચી મારવામાં આવે છે. બજારમાં સસ્તો માલ છે અને સરકારનો ભાવ ટેકાનો છે તે વધારે હોવાથી વેચી મારવામાં આવે છે. શું કહેશો? હા, અત્યારે સરકાર દ્વારા ડાંગર અને સોયાબીનની ખરીદી ચાલુ છે. એમાં ડાંગર નિગમ દ્વારા ખરીદવામાં આવે છે અને સોયાબીન ગુજકોમાં દ્વારા ખરીદવામાં. લીંબડિયા મહીસાગર જિલ્લામાં લીંબડિયા એપીએમસીમાં ખૂબ મોટો ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે અને એ ભ્રષ્ટાચારમાં આગળ પણ 4-5 ગાડી ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે અને આજે પણ ચેરમેન દ્વારા ગાડી મંગાવી અને 2 ગાડીનો ભ્રષ્ટાચાર કરી અને ખૂબ મોટું કૌભાંડ આચરવામાં આવ્યું છે અને સરકારનો ભાવ 978 રૂપિયા છે, બજારમાં 800-850 રૂપિયા છે. એટલે ખેડૂતોને બહુ છેતરપિંડી થાય છે. એ બાબતે સરકારને કડક કાર્યવાહી કરી અને તમામ હોદ્દેદારોને ઉપર કડક કાર્યવાહી કરવા મારી વિનંતી છે. માલ ક્યાંથી લાવ્યા છે? ખેડૂતો સાથે ખરીદ્યો છે કે પછી બહાર મિલમાંથી લાવીને બારોબાર ખરીદી કરાવડાવે છે? બહાર મિલમાંથી મોડાસા, દાહોદ, સંતરામપુર, પછી આ બાજુ કપડવંજ, બાલાસિનોર એ બાજુથી માલ રોજ 2 ગાડીઓ આવે છે અને સીધો ભરવામાં આવે છે અને ખેડૂતો છેતરપિંડી કરવામાં આવે છે. અત્યારે કેટલી ગુણો અહીં એપીએમસીમાં જોવા મળી રહી છે?
અત્યારે લગભગ 2000 ગુનો જોવા મળી છે અને તમામ માલ ભ્રષ્ટાચારનો જ છે. રોજે રોજ 2 ગાડીઓ બહારથી આવેલો છે. ખેડૂતો પાસે કોઈ પણ માલ નહીં. ખેડૂતો તો 5-10 ગુણ લઈને આવે. જી બિલકુલથી અહીંયા ઓછું ઉત્પાદન સોયાબીનનું મહીસાગર જિલ્લામાં થાય છે, પરંતુ આટલી મોટી ગુણો ક્યાંથી આવી તે પણ એક સવાલ અહીંયા જોવા મળી રહ્યો છે. અનેક ખેડૂત છે. કાકા શું કહેશો? મોટી છેતરપિંડી ખેડૂતો સાથે થઈ રહી છે, શું કાર્યવાહી થવી જોઈએ આ લોકો? શું કાર્યવાહી થવી જોઈએ તો ખરેખર ખેડૂતોનો ભાવ બજારની અંદર 820 ને 30 રૂપિયા છે 20 કિલોનો. માર્કેટિંગની અંદર 976 રૂપિયા ભાવ છે. અત્યારે જે આ સેમ્પલ જોઈએ છીએ માર્કેટિંગની અંદર, ખેડૂતો આ ટ્રેક્ટરોમાં ઊભા છે. 25 મણ 30 મણ એ રીતે સોયાબીન છે. બાકી આ જે માલ ભરાયો છે માર્કેટિંગ યાર્ડમાં, હું જાતે વ્યવસ્થાપક કમિટી સભ્ય તરીકે બોલું છું કે આ માલ બહારથી મિલોમાંથી લાવીને ભરવામાં આવેલો છે. મિતેશ ભાટિયા, ન્યૂઝ 18 ગુજરાતી, મહીસાગર. ચેરમેને માંગી આવ્યું છે એવું કોઈ કહેવાવાળો છે કોણ? અને એ હોય તો ડ્રાઈવર બોલે. જે બોલવાવાળા છે તો રાજકીય અદાવતને કારણે બોલતા હોય, અને આ બોલવાવાળા છે ભવિષ્યની અંદર મોટા ભ્રષ્ટાચારીઓ છે. આ ભ્રષ્ટાચારીઓને રોકવાની નાથ નાખવામાં મને ફસાવવા માટેનો પ્રયત્ન કર્યો છે. સુરતમાં તસ્કરોનો તરખાટ. તસ્કરે એક પેટ્રોલ પંપને બનાવ્યો નિશાન. રાત્રે તસ્કર રોકડ ભરેલ પાકીટ લઈને ફરાર થયો. ઓલપાડના ગોથાણ ગામના પેટ્રોલ પંપ પર બની છે ઘટના. પેટ્રોલ ડીઝલ વેચાણના કુલ 78,700ની રોકડની ચોરી થઈ. ચોરીના સીસીટીવીના આધારે ઓલપાડ પોલીસે તપાસ પણ આદરી છે. તો પેટ્રોલ ડીઝલ કર્મચારી આરામ કરતો હતો અને ત્યારે તસ્કર ચોરી કરીને ફરાર થઈ ગયા છે. તો તસ્કરે એક પેટ્રોલ પંપને નિશાન બનાવ્યો હતો, જેના સીસીટીવી પણ સામે આવ્યા છે. તો રાત્રે તસ્કર રોકડ ભરેલ પાકીટ લઈને ફરાર થયો છે. તો એના હાથમાં પર્સ પણ જોવા મળી રહ્યું છે અને આ સમયે કર્મચારી આરામ કરી રહ્યો છે અને તેનો જ તે લાભ લે છે. રાજકોટમાં ચડ્ડી બનિયાનધારી ગેંગનો આતંક. વાવડી વિસ્તારમાં ઇલેક્ટ્રિક દુકાનમાં ચોરી. 2 જેટલા કારખાનાને તાળા તૂટતા લોકોમાં ફફડાટ છે. 50,000 જેટલા રોકડ નાણાંની ચોરીની ઘટના સામે આવી છે. તો સીસીટીવીમાં કેદ થઈ છે આ ઘટના અને સમગ્ર મામલે રાજકોટ શહેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાતા પોલીસ દ્વારા આરોપીની શોધખોળ હાથ ધરાઈ છે. યાત્રાધામ દ્વારકામાં ધોળા દિવસે બાઇકની ચોરી. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. ખાનગી હોટેલ બહાર ધોળા દિવસે એક બાઇક ચોરી કરતો શખ્સ સીસીટીવી કેમેરામાં કેદ થયો છે. બાઇક ચોરી કરી અજાણ્યો શખ્સ નાસી છૂટ્યો. પોલીસને ધોળા દિવસે પડકાર ફેંકતો આ ચોર જોવા મળી રહ્યો છે. તો બાઇક માલિકની ફરિયાદના આધારે પોલીસે ચોરને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે. તો અત્યારે શિયાળાની રાતનો અને ઠંડીનો લોકો અત્યારે લાભ લઈ રહ્યા છે. પેટ્રોલ પંપના પહેલા દ્રશ્યો છે કે જ્યાં કર્મચારી સૂતો છે અને પર્સ ચોરીને ચોર ફરાર થઈ જાય છે. રાજકોટના પણ સીસીટીવી સામે આવ્યા છે. તો બીજી તરફ થોડા દિવસે બાઇક ચોરીની ઘટના પણ સામે આવી છે. ચડ્ડી બનિયાનધારી ગેંગનો આતંક પણ જોવા મળ્યો છે. તો રાતના અંધારાનો લાભ લઈ અને ચોર ત્રાટકે છે અને ચોરી કરીને ફરાર થઈ જાય છે. તો રાજકોટ, દ્વારકા, સુરતના દ્રશ્યો. અમદાવાદ આરટીઓ અને ટ્રાફિક પોલીસે ટ્રાફિકના નિયમોનો ભંગ કરતા વાહન ચાલકો સામે આકરી કાર્યવાહી કરી છે. 3થી વધુ વખત ટ્રાફિક નિયમનો ભંગ કર્યો હોય તેવા ચાલકોના લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવશે. તો પોલીસે આવા કુલ 3000 વાહન ચાલકોની દરખાસ્ત આરટીઓને મોકલી હતી અને જેમાંથી GJ1 પાસિંગ ધારકોની 1380 દરખાસ્ત છે. આ તમામને નોટિસ આપી 7 દિવસમાં ખુલાસો માંગ્યો. જવાબ રજૂ ન કરનારા લાયસન્સ સસ્પેન્ડ થશે. 3 મહિનાની અંદર જે લોકોએ 3થી વધુ વખત ઓફેન્સીસ કર્યા છે એવી દરખાસ્ત અમને 1380 વ્યક્તિઓની મળી છે. પોલીસ તરફથી 3000થી વધુનો લાયસન્સનો ડેટા હતો. એમાં અલગ અલગ આરટીઓના હતા. અમારા GJ1ના સુભાષબ્રિજ આરટીઓના છે 1380. એ તમામને નોટિસો આપી દીધી છે લાયસન્સ સસ્પેન્શન કરવાની અને આગામી સમયમાં એ પ્રક્રિયા પૂર્ણ કરી અને લાયસન્સ સસ્પેન્ડ કરવાનું. તો 3 મહિનામાં 3 વખત જો તમે ટ્રાફિકનો ભંગ કર્યો છે તો એવા લોકોને નોટિસ આપવામાં આવી છે અને પૂછવામાં પણ આવી રહ્યું છે કે કેમ તમારું લાયસન્સ સસ્પેન્ડ ન કરવામાં આવે, કારણ કે સતત તમે નિયમોનો ભંગ કરી રહ્યા છો અને તમને એની દિલગીરી પણ નથી અથવા તો નિયમોનું પાલન કરવાની મનસા પણ નથી. સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં લાખો રૂપિયાના ખર્ચે બનેલા વોટર ATM હાલ શોભાના ગાંઠિયા બન્યા છે. ડાકોર આવતા શ્રદ્ધાળુઓને પાણીની સુવિધા મળે તે માટે 5 થી 6 સ્થળોએ
વોટર એટીએમ મૂકવામાં આવ્યા અને આ એટીએમ દ્વારા ભક્તોને નજીવી કિંમતે 2 થી 10 લીટર પીવાનું પાણી મળી રહે તેવો ઉદ્દેશ હતો. એક વોટર એટીએમની કિંમત 5 થી 6 લાખ રૂપિયા સુધીની છે અને ત્યારે આ અંગે શહેર ભાજપ પ્રમુખે અધિકારીઓ પર ખાસ કરીને તત્કાલીન ચીફ ઓફિસર પર ભ્રષ્ટાચારના આરોપ કર્યા છે. 30 લાખના ખર્ચે અહીંયા આગળ ડાકોરમાં વોટર એટીએમ મૂકવામાં આવ્યા હતા. જ્યારથી મૂકવામાં આવ્યા હતા ત્યારથી જ આ એટીએમ બંધ છે અને અગાઉના જે ચીફ ઓફિસર હતા એમનો દ્વારા ઘણો મોટો ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે. અત્યારે બંધ હાલતમાં જ છે, પણ અત્યારે એજન્સીને તાત્કાલિક પાછી બોલાવવી જોઈએ અને અત્યારના ચીફ ઓફિસરને હું વિનંતી કરું છું કે અત્યારે તાત્કાલિક અસરથી ત્યાં આગળ પાણી પહોંચે અને એ અત્યારે જે વોટર એટીએમ છે એ ચાલુ થાય.